નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ હિટ્સ ગુજરાતી જીકેમાં। આજે આપણે આ વિડીયોમાં ગુજરાતી જર્નલ નોલેજ ભાગ 14 જોવાના છીએ, જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે। તો આ વિડીયો શરૂ કરતા પહેલા એક નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઇક કરી દો અને ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ચાલો વિડીયો શરૂ કરીએ। પ્રશ્ન 1, બાલભોગ્ય લોકકથાઓ અને લોકગીતો તરફ ધ્યાન દોરનાર કોણ? જવાબ ગીજુભાઈ બધેકા। પ્રશ્ન 3, તરાઈનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું? જવાબ 1991માં થયું, મોહમ્મદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે। પ્રશ્ન 3, ગુલામ વંશનો સ્થાપક કોણ હતો? જવાબ કુતુબુદ્દીન ઐબક। પ્રશ્ન 4, ભારતમાં પ્રથમવાર ચાંદી અને તાંબાના અરબી સિક્કા ચલણમાં મૂકનાર કોણ? જવાબ શમસુદ્દીન ઐબક અલ્તમિશ। પ્રશ્ન 5, ભારતની પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા કોણ? જવાબ રઝિયા સુલતાન। પ્રશ્ન 6, ખિલજી વંશના સ્થાપક કોણ હતા? જવાબ સુલતાન જલાલુદ્દીન ખિલજી। પ્રશ્ન 7, તઘલક વંશના સ્થાપક? જવાબ ગયાસુદ્દીન તુગલક। પ્રશ્ન 8, મોહમ્મદ બિન તુગલકના સમયમાં કયો આરબ મુસાફર ભારત આવ્યો હતો? જવાબ ઇબ્ન બતુતા। પ્રશ્ન 9, કોના સમયમાં તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કરી લૂંટ ચલાવી હતી? જવાબ નસીરુદ્દીન તુગલક। પ્રશ્ન 10, સૈયદ વંશના સ્થાપક કોણ? જવાબ ખિઝર ખાન। પ્રશ્ન 11, પોતાની રાજધાની દિલ્હીથી દૌલતાબાદ ખસેડનાર કોણ? જવાબ મોહમ્મદ બિન તુગલક। પ્રશ્ન 12, લોદી વંશના સ્થાપક? જવાબ બહલોલ લોદી। પ્રશ્ન 13, આગ્રા નગર વસાવનાર કોણ? જવાબ સિકંદર લોદી। પ્રશ્ન 14, દિલ્હી સલ્તનતનો છેલ્લો રાજા કોણ? જવાબ ઇબ્રાહિમ લોદી। પ્રશ્ન 15, પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? જવાબ 1526માં થયું હતું, બાબર ઇબ્રાહિમ લોદી વચ્ચે। બાબરની જીત થઈ હતી। પ્રશ્ન 16, ભારતમાં મુઘલ સામ્રાજ્યનો સ્થાપક કોણ? જવાબ બાબર। પ્રશ્ન 17, પેશાવરથી કોલકાતા સુધીનો ગ્રાન્ડ ટ્રુંક રોડ બંધાવનાર કોણ? જવાબ શેરશાહ સૂરી। પ્રશ્ન 18, પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું? જવાબ 1556માં થયું, અકબર અને હેમુ વચ્ચે, જેમાં અકબરની જીત થઈ। પ્રશ્ન 19, હલ્દી ઘાટીનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું અને તેનું પરિણામ શું આવ્યું? જવાબ 1576માં થયું હતું, અકબર અને રાણા પ્રતાપ વચ્ચે, જેમાં અકબરની જીત થઈ હતી। પ્રશ્ન 20, અકબરે કયો ધર્મ સ્થાપ્યો હતો? જવાબ દીન એ ઇલાહી। આવા જ ગુજરાતી જર્નલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો।